આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 2 કે 3 દિવસમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ શકે છે। મોડી રાત્રે બદલી માટે પેનલ ચૂંટણી પંચને પણ કરવામાં આવી છે। સુરત કમિશનર અને સુરત રેન્જ બોર્ડર રેન્જ માટે પોસ્ટિંગ આપવામાં આવશે। ડીસીપી ક્રાઇમ અમદાવાદમાં પણ કાયમી પોસ્ટિંગ આપવામાં આવશે। મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એના પહેલા જ આ પ્રકારની પોસ્ટિંગ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, જણાવશો ખાસ કરીને જે આઈપીએસ ઓફિસર છે તે લોકોની બદલી અત્યારે કરવામાં આવશે, કઈ ખાસ બાબતો પર ધ્યાન રખાય છે આ બદલી વખતે? ખાસ ચૂંટણીલક્ષી બદલીઓ લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની અટકેલી હતી। કેન્દ્રીય ચૂંટણી પંચે પણ 2 થી 3 જેટલા અધિકારીઓની બદલી છે તે કરાવી હતી। જોકે ખાલી 14 જેટલી જગ્યાઓ ખાલી હતી અને એ ખાલી જગ્યાઓ પર કાયમી પોસ્ટિંગ રાજ્ય સરકારે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આપવાના હતા, પરંતુ કોઈ કારણોસર એ પોસ્ટિંગ નહોતા આપી શકાયા અને ત્યારબાદ હવે ચૂંટણી પંચે આની મંજૂરી આપવાની રહેતી હોવાના કારણે રાજ્ય સરકારે 3 અધિકારીઓની પેનલ આ અલગ અલગ લગભગ 8 થી 10 જેટલી જગ્યાઓ છે ફિલ્ડની કે જેમાં આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ બાકી છે એવી દરેક જગ્યાઓ માટેની પેનલ છે એ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચ આજે અથવા તો આવતીકાલે એને આખરી મંજૂરી આપે તો તરત જ રાજ્ય સરકાર દ્વારા એને પ્રસિદ્ધ કરી અને અમને કાયમી પોસ્ટિંગ આપવામાં આવશે। મહત્વનું છે કે ચૂંટણી જાહેર થઈ ચૂકી હોવાના કારણે રાજ્ય સરકાર સીધી કોઈ બદલી નથી કરી શકતી। કોઈ પણ બદલી કરવી હોય તો ચૂંટણી પંચની મંજૂરી આવશ્યક છે અને એટલા જ માટે રાજ્ય સરકારે આ અલગ અલગ જગ્યાઓ માટેની પેનલના નામો છે એ ચૂંટણી પંચને મંજૂરી માટે મોકલી આપ્યા છે। 3 વર્ષ કરતા વધુ સમય એક જ જગ્યા પર નોકરી ન કરી હોવાના કારણો એનો નિયમ અને સાથે અગાઉ પણ 3 વર્ષ પહેલા આ જગ્યા પર ન હોવા જોઈએ સળંગ નોકરી એ પ્રકારના નિયમો હોવાના કારણે અલગ અલગ અધિકારીઓની જગ્યાઓ અને બદલીઓ કરવામાં આવી હતી। અમદાવાદ પોલીસ અમદાવાદ સાયબર ક્રાઇમ અમદાવાદ ક્રાઇમ ડીસીપી, સુરત પોલીસ કમિશનર, સુરત રેન્જ આઈજી, બોર્ડર રેન્જ આઈજી સહિતની 14 જેટલી જગ્યાઓ એવી છે કે જેમાં આઈપીએસ અધિકારીઓની બદલી પછી એ જગ્યાઓ અત્યાર સુધી ચાર્જમાં ચાલતી હતી। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ। તો ચૂંટણીલક્ષી જે બદલીઓ થવાની હતી તેના વિશે હવે આગળ બદલી નક્કી કરવામાં આવશે। ડીસીપી ક્રાઇમ અમદાવાદમાં પણ કાયમી પોસ્ટિંગ આપવામાં આવશે।